હાથી રડે છે, આંખમાંથી આંસુડા આવ્યા. હવે મને ખબર પડી કે કોઈ કોઈનું નથી. મને એમ કે આ બધા મારા, પણ અત્યારે હું સંકટમાં છું તો મારા બધા દૂર વયા ગયા. દુઃખમાં આપણા બધા દૂર ભાગી જાય છે, સુખમાં આપણા નજીક આવે છે. એટલા સંસારરૂપી સાગરમાં આપણે બધાએ મોયામાં પકડાણા છીએ. ગજેન્દ્રને પસ્તાવો થયો, આંખમાં આંસુડા પડે છે. આજે હાથી રડે છે, એનું અભિમાન દૂર થયું કે આ બધા મારા હતા, પણ હવે બધું અભિમાન ઉતરી ગયું. એનામાં ગરીબતા આવી, દીનતા આવી. દીનતા દીનબંધુને ખેંચી લાવે છે. દીનતા આવે ને ત્યારે દીનબંધુ આવે. દીનોના બંધુ દીનો નાથ, એ દીનતા આવી જાય એટલે દીનતા બધુને ખેંચેલા કે એણે જાણ્યું કે હવે મને પ્રભુ સિવાય કોઈ નહીં બચાવે. અને અંતે પ્રભુને યાદ કરે, હે દ્વારકાવાળા, હવે એક તારો જ આધાર છે મને, આપ મને બચાવો, આપ મને બચાવો. હે પ્રભુ, હે નારાયણ, હે હરિ. ત્યાં તો વૈકુંઠમાં ભગવાને સાંભળી લીધો. હાથીનો અંતરનાદ હતો ને, હૃદયથી. અને ભગવાને દોટ મૂક્યો. લક્ષ્મીજી સાથે જમવા બેઠા હતા, જમવાનું છોડી દીધું. અને લક્ષ્મીએ પૂછ્યું, આમ ક્યાં આવેલા? તો કે હા, થી તો હું જઈને બોલાડું સરોવર પાસે. એટલા દોડ્યા ઉતાવળથી. ગરુડે ચડીને શ્રી હરિ આવ્યા. ભક્તોનો ઉદ્ધાર કરવા માટે ભગવાન દોડતા દોડતા આવ્યા ગરુડ ઉપર બેસીને, અને સરોવરમાં પડ્યા ભગવાન ભક્ત માટે. અને પહેલાં સીધો મગરમચ્છનો ઉદ્ધાર કરી નાખ્યો. મગરમચ્છને પહેલાં પકડ્યો અને એનો ઉદ્ધાર કરી નાખ્યો. હાથીને બચાવ્યો. હાથી સ્તુતિ કરે છે, પ્રભુની સ્તુતિ કરી. અને જે સરોવરમાં એક કમળ હતું, એ કમળ લઈ સૂંઢ વડે અને પ્રભુને એ સુમન ચડાવ્યું. પુષ્પને સંસ્કૃતમાં સુમન કહેવામાં આવે છે. આ સુમન એટલે પોતાનું સારું મન એ પ્રભુને અર્પણ કર્યું. અને કમળ કેવું છે તો કે એકદમ ખીલેલું. એમ આપણામાં સદગુણ છે ને, એ કમળ છે. સદગુણ ખીલેલા હોવા જોઈએ કમળ જેવા. આ સદગुण वही कमल है. कमल को खिलाओ, उसको खिलने दो. એમાં સંસ્કારની સુવાસ આવે. સદગુણમાં કેની સંસ્કારની સુગંધ આવે એમાં, કે આ તો સંસ્કારી છે, એ સુગંધ. એટલે સદગુણ વહી કમળ. અને ગજેન્દ્રને કહે, હવે મને મોક્ષ આપી દો, હવે મને સંસારમાં કોઈ રસ નથી. આ મારા આયતા તો બધા વયા ગયા, બસ હવે મને વૈકુંઠમાં લઈ જાઓ. અને ભગવાને એનો મોક્ષ કર્યો. ગજેન્દ્રની મુક્તિ કરી, એને મોક્ષ આપ્યો. અને મગરમાંથી એનો છુટકારો થયો. અને ભગવાનના દર્શનથી જ એને મુક્તિ મળી ગઈ. ભગવાન કે મને કોઈ ભાવથી પત્રમ, એ ખાલી ફૂલથી ભગવાન પ્રસન્ન થઈ ગયા. મને કોઈ પત્રમ પુષ્પમ તોયમ યો મેં ભક્ત્યા પ્રયથતી તદહમ ભક્તિયોતસ્માની પ્રયત્તાત્મન. કે મને કોઈ પ્રેમથી એક પાંદડું ચડાવી દે ને, પાન તોય હાલે. મને કોઈ પુષ્પ, મને કોઈ એક ફળ,
અને મને કોઈ પાણી આ ચડાવી દે, બસ હું ન્યાલ કરી દઉં. ભગવાને ગજેન્દ્રનો મોક્ષ કરી અને વૈકુંઠમાં પધાર્યા. ગજેન્દ્ર જે સ્તુતિ કરી એને ગજેન્દ્ર મોક્ષ કહેવાય છે. એનું સ્તોત્ર આવે છે, ગજેન્દ્ર મોક્ષ સ્તોત્ર. ગમે એવા સંકટમાં હોય અને આ સ્તોત્ર કરીએ તો આપણે બધા સંકટમાંથી દૂર થઈ જાય, આપણા બધા સંકટ દૂર થઈ જાય. ભગવાને સુદર્શન ચક્ર છોડી મગરનું મસ્તક છેદી નાખ્યું. મગરનું તેજ ભગવાનમાં સમાઈ ગયું. ગજેન્દ્ર એ કોણ હતો? એને હાથી કેમ થવું પડ્યું? હાથીનો અવતાર શા માટે આવે? તો તે ગજેન્દ્ર પૂર્વજન્મમાં મદ્રાસનો ઇન્દ્રધુમ્ન નામનો રાજા હતો. અને ત્યાં અગસ્ત્ય ઋષિ પધાર્યા અને એણે સન્માન ન કર્યું. તેથી આ ઇન્દ્રધુમ્ન રાજાના પુણ્યનો બધો નાશ થઈ ગયો. જો કથા કેટલું આપણે સુંદર કહે છે. કોઈ આવે ને તો આપણે ઊભા થઈ અને એનું સન્માન કરવાનું, નહીંતર આપણા પુણ્યનો નાશ થઈ જાય. જો બેઠા રહીએ તો ઊભા થઈને સન્માન કરીએ તો આપણું પુણ્ય, એનું પુણ્ય આપણને આવે, અને બેઠા બેઠા સન્માન કરીએ તો આપણું પુણ્ય એ લઈ જાય. હા, પરંતુ અહીંયા ઊભા ન થયા અને આ ઋષિએ શાપ આપી દીધો કે તું હાથી જેવો બેઠો રહી, એમને હાથી થઈશ. હાથી જલ્દી ઊભો ન થઈ શકે, એ બેઠો હોય તો બેઠો હોય, એટલે કે તું હાથી થઈ જાવ. એટલે આ એને હાથીનું શરીર મળ્યું. કયું શરીર મળે એ આપણા વર્તન ઉપર છે. કયું શરીર જોઈએ છે, આપણે કેવું જીવન જીવીએ છીએ એવું જીવન મળે બીજા જન્મમાં. મનુષ્ય જેવું જીવન જીવતો હોય ને તો મનુષ્ય અવતાર પાછો મળે. પણ કાગડા કૂતરા જેવું જીવન જીવતા હોય તો બીજા અવતારમાં કાગડા કૂતરા જ થવાના. શાસ્ત્ર સાવ ચોખ્ખી વાત, ભલે કડવી લાગે બધાને, પણ આમ મીઠી. મીઠા મીઠા સબ કોઈ પીવે, કડવા પીવે નહીં કો. છે ને, એક બાર જો કડવા પીએ તો सबसे मीठा होय राम रस, ऐसो है मेरा भाई कोई पीवे अमर हो जा. આ રામરસનો પ્યાલો છે, જે કોઈ પીએ એ અમર બની જાય છે. રામરસ જેણે જેણે પીધો, ધ્રુવે પીધો, પ્રહલાદે પીધો, શબરીએ પીધો, એનો બેડો પાર થઈ ગયો. બધાઈને દર્શન આપ્યા ભગવાને. તો રસ પીતા રહ્યો, જ્યાં જ્યાં તમને મોકો મળે આ કથારૂપીનો રસ સાંભળતા રહ્યો. અને રસ સાંભળતા સાંભળતા આનંદથી આ રસ સાંભળવો. મોઢું ચડાવીને નહીં, વાતો કરતાં કરતાં નહીં. એક કાન ભગવાનને આપો તમારો. અને આ તો સભા છે, રામની, શ્યામની, ભગવાનની સભા છે. અને એમાં જાય એટલે શિસ્ત રાખવું જોઈએ કે રામ સભામાં મેં હવે રમવા ગયા તા. આ રસ રમતા રમતા પીવાનો છે. આ રામ સભામાં અમે રમવા ગયા તા. પછી કેવી રીતે પીવાનો છે ખબર છે? પસલી ભરી. પસલી એટલે ખોબો. ખોબો ભરી ભરીને પીવો. એ પસલી ભરી રસ પીધો રે રામ સભામાં અમે રમવાન ગયા હતા. શરૂઆતમાં તો મજા ના આવે, પણ પછી એવી મજા આવે. પહેલો પ્યાલો પીઓ, પછી બીજો પ્યાલો પીઓ, ત્રીજો પ્યાલો પીઓ, ચોથે પ્યાલે તો ગાંડા થઈ જાય આપણે. એ પેલો પિયાલો મારા ગુરુજીએ પાયો,
અને બીજે પિયાલે રંગ રેલી રે પેલો પિયાલો મારા ગુરુજીએ પાયો, બીજે પિયાલે રંગ રહેલી રે. એ ત્રીજો પિયાલો મારા રોમે રોમે લાગી ગયો, ત્રીજો પિયાલો મારા રોમે રોમે રાગ્યો ને પછી ચોથે પિયાલે થઈ ઘેલી રે. આ રામની સભામાં અમે હવે રમવા ગયા આ રામની સભામાં આપણે બધા રમવા આવ્યા છે. રમતા રમતા રસ પીએ, બેડો પાર થઈ જાય. આ ગજેન્દ્ર મોક્ષની કથા એ આપણને એમ સમજાવે છે કે અભિમાન ન કરવું, હાથીની જેમ બેઠા ન રહેવું, કાંઈક ને કાંઈક કાર્ય કરતા રહેવું, કાર્યશીલ રહેવું, ભક્તિ કરવી, કથા સાંભળવી, ભજન કરવા, કીર્તન કરવા, સ્તોત્રના પાઠ કરવા, આ બધું ગજેન્દ્ર મોક્ષની કથા આપણે શીખવાડે છે. ગજેન્દ્ર મોક્ષની કથામાં સાર ગ્રહણ કરવાનો છે કે વિપત્તિ હોય કે પ્રપત્તિ, ભગવાનના શરણમાં જાઓ. તમને સુખ હોય કે દુઃખ હોય, ભગવાનને ન છોડો. સુખમાંય ન છોડો ને દુઃખમાંય ન છોડો. એ પછી સમુદ્ર મંથનની કથા આવે છે. સમુદ્ર મંથન કે દેવતાઓ અને દાનવો વચ્ચે મંથન થાય છે. એક દિવસ ઇન્દ્ર પોતાના હાથી ઉપર બેસી અને ફરવા નીકળ્યો. અહીંયા ઇન્દ્ર એટલે અહીંયા પણ અભિમાનની કથા આવે છે. ઇન્દ્ર એટલે અભિમાન, અને હાથી ઉપર બેઠો છે. અને સામે દુર્વાસા ઋષિ મળ્યા. દુર્વાસા મુનિ મહાદેવની પૂજા કરીને આવતા હતા અને એના હાથમાં એક માળા હતી. તો દુર્વાસાને થયું કે આ દેવતાઓનું કલ્યાણ થાય તો માળા એને આ પહેરાવું, આપું. દુર્વાસાએ માળા આપી. ઇન્દ્ર લ્યો માળા. ઇન્દ્રને અભિમાન આવ્યું, મારે માળાને શું જરૂર છે, મારી પાસે હીરા મોતી ઝવેરાત, આ ફૂલને હું શું કરું, એમ કરીને નાખી દીધું, ફેંકી દીધું. એટલે ઓલા હાથીના પગ નીચે એણે કચડી નાખ્યું. અને માળા કચડાણી ને એમ દુર્વાસાનું હૃદય કચડાઈ ગયું. ઓહો! અને એ વટાણે શ્રાપ આપી દીધો, હે ઇન્દ્ર, તું દરિદ્ર થા, દરિદ્ર થા, તું દરિદ્ર. દેવતાઓ બધા દરિદ્ર થઈ ગયા, ગાદી જતી રહી. આ એક ફૂલનું અપમાન કરવાથી શું થયું જો. એક ફૂલમાં એટલી તાકાત છે. મંદિરે જાય ને એક ફૂલ આપણે ઘરે લઈ આવીએ ને, આમ નમન એનું લઈ આવી છે આપણે, તો એમાં એટલી તાકાત હોય છે કે પ્રભુ પાસે ચડેલું છે એ આપણે મળે, આહા, બેડો પાર થઈ જાય. મહારાજ જ્યારે તમને પૂજા કરાવે ને પછી એના આગળ પુષ્પ મૂકે, એ પુષ્પ લઈ સ્નાન કરે, અભિષેક કરે, પછી પુષ્પ તમને પાછું આપે કે લ્યો આ આંખે અડાડી સૂંઘીને તમે એને બહાર ફેંકી દો. શું કામ? સૂંઘીએ એટલે અંદરની જે શક્તિ હોય ને એ આપણા શરીરમાં આવી જાય આ પુષ્પ સૂંઘવાથી. આ કોઈને ખબર નથી. એ પુષ્પને સૂંઘાડે અને સૂંઘો એટલે અંદરની જે ભગવાન પાસે પહોંચેલું હતું ને પુષ્પ, એની શક્તિ આપણામાં આવી જાય અને પછી એ નિર્માલ્ય થઈ જાય. પછી એ ફૂલમાં કાંઈ ન હોય. સૂંઘી લઈએ ને એટલે એ નિર્માલ્ય થઈ જાય, એમની બધી શક્તિ આપણામાં આવી જાય. એટલે પુષ્પનું ક્યારે અપમાન ન કરવું, લઈ આખે ડાળી સૂંઘી લેવું એટલે ભગવાનની જે શક્તિ હોય તમને મળે. પણ અહીંયા આ પુષ્પનો અનાદાર કર્યો, પુષ્પને કચડી નાખ્યું. દુર્વાસાએ શ્રાપ દીધો કે તમે દેવતાઓ દરિદ્ર થાઓ. ઇન્દ્રને આપેલી માળા જેવી તેવી નથી, ઠાકોરજીની સેવાની હતી, ભગવાનની. તારી લક્ષ્મી ચાલી જશે, તારો વૈભવ ચાલ્યો જશે. આ દુર્વાસાના સાપની હવે અસુરોને ખબર પડી, અસુરોને. અને
અસુરો બધા ગયા, ચડાઈ કરી અને સ્વર્ગનું રાજ્ય બધું અસુરોએ લઈ લીધું. સ્વર્ગનું રાજ્ય બધા રાક્ષસોએ લઈ લીધું. ભગવાને કહ્યું કે આ બધી મારી લીલા છે. રાજ્ય ગયું એટલે ઇન્દ્ર નવરો થઈ ગયો. આવો ગાદી ગઈ ને, ગાદી ઉપર હતો ત્યાં સુધી ભગવાન પાસે નહોતો જાતો, દર્શન નહોતો કરતો. માણસ અગર હોય ને ત્યારે એ જાય નહીં ભગવાન પાસે, વયું જાય ને ત્યારે જાય. હા, એક ભાઈ હતા કરોડપતિ, કરોડ, અગરબત્તી ન કરે, દીવોય ન કરે. ભગવાનને થયું કે આનું પુણ્ય છે ને એટલે ખાય છે, એનું અભિમાન છે. એને ખબર નથી પુણ્ય પૂરું થશે એટલે હું કાઢી લઈશ. અને બહેનું એવું હતો કરોડપતિ, પણ બધી ઉઘરાણીઓ સલવાઈ ગઈ, કોઈના રૂપિયા પાછા આવે નહીં, દેવું વધી ગયું. ભગવાને કાઢી લઈ નાખ્યું. નીકળી જાય એટલે શું થઈ ગયું? રોડપતિ થઈ ગયો. પછી હવે રોડપતિ થયો ને પછી ભગવાનને યાદ કરવા લાગ્યો. પછી બ્રાહ્મણો પાસે જવા લાગ્યો, મારા કાંઈક જુઓ ને, અક્ષર, જન્માક્ષર, તારા હું જન્માક્ષર, તારું કર્મ જ એવું છે. એમાં કોઈ સલાહ આપી કે તું કાંઈક માનતા લે, ભગવાનની પૂજા કર, સત્યનારાયણની કથા કર, કાંઈક કર તો ભગવાનના શરણે જા તો તારું થશે, ભલું અમારા શરણે આવવાથી નહીં થાય. એને વિચાર આવ્યો કે હવે જવું પડશે ભગવાન પાસે. અને એણે માનતા લીધી તિરુપતિ બાલાજીની. હે તિરુપતિ બાલાજી, તમે મને રૂપિયા આપો, મારી ઉઘરાણી પાછી આવી જાય. તો મારી પાસે અત્યારે તો કાંઈ છે નહીં દેવા માટે, પણ મારા હાથમાં એક આ 50,000ની આ હીરાની વીંટી બચી છે, આ હું દાનપેટીમાં પધરાવી દઈશ. બાલાજી તો રાજી થયા. વાહ મારો ભક્ત, હવે એનું કામ કરવું જ પડશે. અને ભગવાને લીલા કરી, પાછી જે ઉઘરાણીઓ હતી પાછી આવવા માંડી, પાછો ધંધો ચાલુ થઈ ગયો. અને ભગવાને લગાડી દીધો, કરોડપતિ. પાછો કરોડપતિ થઈ ગયો તો પાછો રૂપિયામાં લાગી ગયો, મોહિત થઈ ગયો. અને ઓલી માનતા ભૂલી ગયો. આપણું એવું જ છે, સારું થઈ જાય ને એટલે આપણે માનતા ભૂલી જાય છે, તરત કરી નાખવી. ત્યાં બે આજે સારું થયું, કાલે માનતા પૂરી કરો, પણ નથી, કરશું સમયમાં, પછી ભૂલાઈ જાય. એમાં માનતા ભૂલી ગયો. મહિનો ગયો, 2 મહિના, 3 મહિના. ભગવાન સપનામાં ગયા. એલા એ તારી માનતા છે યાદ છે, પૂરી કરી જા, નકર કાઢી લઈશ. ઓલો કે ના હવે હું ના આવે, ઊભો થઈ ગયો. આજે જ જયા હું બાલાજી. ઊભો થઈને ગયો, બેગ ભૈરી. બહુ કથા સાંભળવા જેવી છે. બેગ ભૈરી અને એને વિચાર આવ્યો, આ રૂપિયા આવી જાય ને માણસના આગળ એટલે પછી દેવાનો જીવ ના હારે. ન હોય ત્યાં સુધી એમ કે હું આ આપું, મારા આગળ હોય તો હું આ આપું, પણ આવી જાય ને પછી 1 રૂપિયો કોઈને ન આપે. એને વિચાર આવ્યો કે આ 50 લાખની વીંટી આપી દેવી પડશે, એના કરતાં એમ કામ કરો ને, રોકડા પૈસા આપી દો, 20,000 નાખી દઈશ. ભગવાનને ક્યાં ખબર છે આ 50,000ની છે, બોલો. તે 20,000 લઈને ગયો. 20,000 આમ દાનપેટીમાં નાખ્યા. દર્શન કર્યા બાલાજીના કે મારી માનતા પ્રમાણે હું આ પધરાવું છું. માનતા પ્રમાણે હતું એ નહોતું ને, તો ખોટું બોલ્યો એક તો ભગવાનની સામે. એ પધરાવું છું માનતા પ્રમાણે. એની માનતા હતી વીંટીની, એટલે વીંટીએ સરકી ગઈ ભેગી. સ્વાહા, ઢીલી કરી નાખી ભગવાને. લેતો જા. 50 લાખ ને 20,000, 70. હા, હવે વિચાર કરે કે આમાં વયું ગયું બધું વીંટી. હવે તો આમ જોવા માંડ્યો અંદર. આમ તો આરીસામાંથી પૂજારી જોઈ ગયા કે એ આ અંદર શું પેટી શું વીખો છો? તો કે આમાં મારી વીંટી પડી ગઈ. તો કે બરાબર નથી પહેરી? હા, કે ફીટ હતી, બરાબર પહેરી હતી, તો કેમ પડી ગઈ? તો કે તમારી માનતા શેની હતી? તો કે હતી વીંટી નહીં. તો તમે રૂપિયા નાખ્યા એ થોડી હાલે કે વીંટીએ નાખવી પડે, કે તમે નાખી નહીં એટલે ભગવાને લઈ લીધી. પડી કે મારા 20,000. તો કે 3 મહિનાથી માનતા ન કરી, વ્યાજ કોણ ભરશે? તારો બાપ ભરશે.
આ મારો વાલો વ્યાસ સાથે લઈ લ્યો. હા એવો છે. એટલે કીધું છે કે ભગવાનને કોઈ દી છેતરવા નહીં. એ આપણાથી છેતરાય એવો નથી. આપણે છેતરાય જાય પણ એ ન છેતરાય. એ મયા આનું બધું ચાલ્યું ગયું ને ઇન્દ્રનું, હાવ નવરો થઈ ગયો ને પછી ભગવાનના શરણમાં આવ્યો. હે પ્રભુ, મારી ગાદી વહી ગઈ, મારું રાજ્ય વહી ગયું, હવે મારે શું કરવું, હવે મારે શું કરવું? ભગવાને કહ્યું કે તમારે જે કરવું હોય કરો, એમાં મારે શું? એમ નહીં પ્રભુ, કંઈક કરો. તો કે એક કામ બતાવું તમને, કરો તો બધા. શું? એ કે આપણી પાસે એક સમુદ્ર મંથનનો કોન્ટ્રાક્ટ આવ્યો છે. આ કામ હું તમને સોંપું છું. સમુદ્ર મંથન તમારે કરવાનું, તો એમાંથી તમારી ગયેલી વસ્તુ મળશે બધી, હાથી, ઘોડા, રત્નો, આ બધું અમૃત, આ બધું સમુદ્રમાંથી મળશે. ઇન્દ્ર કે એમ? હા, તો પછી કરીએ. તો શું કરીએ? કે તમારા દેવતાઓમાં કાંઈ શક્તિ તો છે નહીં મંથન કરવાની. આ સાગરનું મંથન કરવાનું છે, દહીં છાશનું મંથન નથી કરવું. તો કે હવે તો શું કરશું? તો કે જો તમારા આગળ છે ને બુદ્ધિ છે અને દૈત્યો આગળ બળ છે, તમે દૈત્યોનો સહારો લ્યો. તો કે એ તો અમારા દુશ્મન છે, એ તો લઈ ગયા બધું. તો કે કામ હોય ને ત્યારે ગરજે ગધેડાને બાપ કેવો પડે. હા, ઇન્દ્રને કે જા ઇન્દ્ર, બલિરાજા પાસે જા, દૈત્યોના રાજા બલિ છે. એટલે ઇન્દ્ર ગયો બલિરાજાના દરબારમાં. ત્યાં તો સિપાહીઓ બધા બંદૂક લઈને ઊભા થઈ ગયા કે આપણો દુશ્મન આવ્યો. બલિરાજા કે ઊભા રહ્યો, શાંતિ રાખો, મારો ઓર્ડર નથી. દુશ્મન જ્યારે સામે ચલીને આવે ને ત્યારે સમજી લઉં કાંઈક કામ છે એટલે આવ્યા છે. એને બેસવા દો અને વાત કરવા દો. ઇન્દ્ર બેઠા. બલિરાજાએ પૂછ્યું આવવાનું કારણ? તો કે કારણ એક છે કે આપણે કોન્ટ્રાક્ટ મળ્યો છે સમુદ્ર મંથન કરવાનો. જો તમારો સાથ સહકાર હોય તો આપણે મંથન કરીએ. કે સાથ સહકાર તો કરીએ, આપણે પાર્ટનરમાં કરીએ, પણ એમાં અમારું શું? ઇન્દ્ર કે અડધું તમારું ને અડધું અમારું, એક વસ્તુ તમારી એક અમારી, જે સમુદ્રમાંથી નીકળે એ ભાગ વેચી લેવાના. આવી રીતે બિઝનેસ નક્કી કર્યો પાર્ટનરમાં. આ દેવતાઓએ અસુરોને પાર્ટનર બનાવ્યા. એટલે ખરાબ માણસને કોઈ દી પાર્ટનર ન બનાવો. એ કથા આગળ આવશે ને ખબર પડશે. આ પાર્ટનર બનાવ્યા એને કર્યું નક્કી સમુદ્ર મંથન કરવાનું. દેવતાઓના દાનવો આવ્યા સમુદ્ર કિનારે. હવે આટલો બધો સાગર મોટો અને આનું મંથન કેમ કરવું? આમાં રવૈયો જોઈએ, ઓલી જૈણી ના હાલે 2 રૂપિયાવાળી રવૈયો જોઈએ મોટો. એ રવૈયો ક્યાંથી કરવાનો? તો કે હાલો મંદરાચલ પર્વત ઉપાડી આવો. હવે એ કોણ ઉપાડે? દૈત્યો. આ દૈત્યો ઉપાડી આવ્યા મંદરાચલ પર્વત અને અહીંયા ગોઠવ્યો. પછી કે હવે રસી તો જોઈએ ને, દોરડું. દેવતાઓ કે ઊભા રહ્યો, આપણે દોરડાનું કરીએ કાંઈક બંદોબસ્ત. એ પર્વતનું કરી આવ્યા ને, આપણે દોરડાનું કરીએ. વાસુકી નાગનું દોરડું બનાવ્યું. હા, વાસુકી નાગનું દોરડું. અને ધંધો ચાલુ કર્યો ભાઈ. દોરડું વીટ્યું. એક બાજુ દૈત્યો છે એ મુખ તરફ છે, દેવતાઓ પૂછડા તરફ છે. આમ મંથન કરે છે, પણ ઓલો મંદરાચલ પર્વત છે ને એ ડૂબવા લાગ્યો. આ મંથન નીચે ડૂબવા લાગ્યો. એટલે બધા ગભરાણા. ગયા ભગવાન ભગવાન પ્રભુ. પાછા ભગવાન વિષ્ણુના ચરણમાં આવ્યા. પ્રભુ, આ અમારું આ મંદરાચલ પર્વત તો એ ડૂબવા લાગ્યો, ડૂબે છે. તો કે તમે નવો ધંધો ચાલુ કર્યો? તો કે હા. કાંઈ પૂજા કરી? ના, તો પછી ધંધો ડૂબી જાય. કાંઈક ધંધો ચાલુ કરીએ ને નવો, તો પહેલાં પૂજા કરવી પડે, નહીં તો ધંધો ડૂબી જાય. એટલે ડૂબે છે. તમે કાંઈક પૂજા કરો. તો હવે અમે કોને પૂજા કરીએ? તમારી જ પૂજા કરીએ. અને વિષ્ણુ ભગવાનની પૂજા કરી, ચોખા ચોળ્યા, ચાંદલા ચડ્યા, હાર પહેરાય. ત્યાં તો ભગવાન પ્રસન્ન થયા અને હવે ટાણે કાચબાનો અવતાર ધારણ કરો. બોલો કશ્યપ નારાયણ ભગવાન કી. ભગવાન કાચબો બન્યા, સરોવરમાં ગયા,
સમુદ્રમાં અને કાચબા ઉપર હવે મંદરાચલ પર્વત રાખ્યો છે. ટેકો બરાબર આવી ગયો ને. ભગવાનનો ટેકો હોય ને તો કોઈ કાર્ય એવું શક્ય નથી કે ન થાય. ભગવાનનો ટેકો લેવો કાર્યમાં. એક કાચબો ને એના ઉપર મંદરાચલ પર્વત ને હવે બધા દેવતાઓને જેમ માતા જશોદા વલોણા વલોવતા હતા એમ મંથન કરવા લાગ્યા. ઘમ 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 ઘમ. ત્યાં તો પેલા ઝેર નીકળ્યું. સાપના મુખમાંથી ઝેરના ફુવારા અને દેવતાઓ બી મુખ બાજુ જ ઊભા હતા. ડૈરા, ઓહો આપણા ભાગ્ય ઝેર આવ્યું, ભાગો ભાગો. એ ભાગ્ય ક્યાં વાટકો ભર્યો કે આ તમારું છે, પેલું તમારું. પાર્ટનરમાં કર્યો છે ને ધંધો. અમારે આ નથી જોતું તો અમારે નથી જોતું તો હવે જોશે તો કોને જોઈ? આ ઘર વલે ન જાય. આ સમુદ્રનું છે. આને ફેંકાય નહીં, નહીતર આપણે કાંઈ નહીં મળે. હવે બધા પાછા મૂંઝાણા. પાછા વિષ્ણુ ભગવાન પાસે ગયા. હો પ્રભુ પ્રભુ હવે શું છે? જાઓ. ભગવાનને ખબર ઝેર નીકળ્યું. એ કે આ ઝેર નીકળ્યું છે તો કે મને પીવરાવવા આવ્યો છો? હું ન પીવું. કેમ? હું તો વિષ્ણુ ભગવાન, હું કૃષ્ણ કનૈયો. મારા વૈષ્ણવ મને કઢિયેલા દૂધ પાય, કેસર નાખે, બદામ નાખે, એલચી નાખે. હું શું કામ ઝેર પીવું? તમે દુઃખી છો, દુઃખી હોય ઝેર પીએ. આપણે સુખી છે. ના પ્રભુ કાંઈક ઉપાય બતાવો. આ ઝેર તો અમે ન પી શકીએ. ભગવાન કે એક ઉપાય છે, કૈલાસમાં જાઓ, એડ્રેસ આપું, સરનામું, પહોંચી જાઓ. આ બધા ભાગ્યા. ભગવાન કે એમ ક્યાં ભાગ્યા? ઊભા રહ્યો, અહીંયા આવો. જઈને એમ ન કહેતા કે ઝેર પી જાઓ, ને કે ત્રીજું નોત્ર ખુલશે ને, હા તો બાળીને ભસ્મ કરી નાખશે. તો અમારે શું કરવાનું? તો કે ત્યાં જવાનું. ભગવાન આંખ બંધ કરીને બેઠા હશે સમાધિમાં, અને એના સ્તુતિ કરવાની, એના સ્તોત્ર કરવાના, એનું પદ ગાવાનું. તો એ રાજી થઈ અને તમારી વાતનો સ્વીકાર કરશે. બધા દેવતાઓ અને દાનવો ગયા છે શરણમાં ભગવાનના. મહાદેવ અને મહાદેવ મારો વાલો આંખ બંધ કરીને બેસી ગયો સમાધિમાં. અંતર્યામી છે એ તો. અને બધા દેવતાઓ અને દાનવો આવ્યા અને સુંદર મજાની આગળ જઈને સ્તુતિ કરે છે. એક પુષ્પમ એક બિલીપત્રમ एक लोटा जल की धार दयालु रिझ के देत है चंद्रमौली फल चार. शिव शिव समादाता नहीं विपत विदारण हार अब लजा हमारी रखियो शिव नंदी के असवा. रागांबर वागांगरम वसमांगरम जटाजुन के पास आसन जमा के बैठे कृपा सिंध कैलाश. तो कैलाश के निवासी आहा આવી સ્તુતિ કરે तो कैलाश के निवासी नमो बार बार हूँ नमो बार बार हूँ आयो शरण तिहार शंभो तार तार तू. कैलाश के निवासी नमो बार बार हूँ नमो बार बार हूँ आयो शरण तिहार भोले पार तार तू. जय हो. ताली बजा के कैलाश के निवासी नमो बार बार हूँ भक्तों को कभी शिव तूने निराश ना किया
मांगा जिन्हें चाहो वरदान दे दिया। भक्तों को कभी शिव तूने निराश ना किया, मांगा जिन्हें जो चाहा वरदान दे दिया। बड़ा है तेरा ओ बड़ा है तेरा दाय जा बड़ा दातार तू, बड़ा है तेरा दाय जा बड़ा दातार तू। आयो शरण तिहार भोले तार तार तू, आयो शरण तिहार शंभु हे महादेव। बखान क्या करूं मैं राखों की ढेर का, चपटी बभूत में है खजाना कुबेर का। बखान क्या करूं मैं राखों के ढेर का, चपटी बभूत में है खजाना कुबेर का। ये गंगधार ए गंगधार मुक्तिदार ओमकार तू, ओमकार तू, ओमकार तू। आयो शरण तिहार हारे भोले तार तार तू, आयो शरण तिहार भोले तार तार तू। बार बार आयो शरण तिहार शंभु तार तार तू। आसार शरण तार तार तू, आयो शरण तिहारो भोले तार तार। આવી સ્તુતિ કરી, હે પ્રભુ અમે તારે શરણે આવ્યા છીએ। ત્યાં તો મહાદેવ તો ભોળિયો પ્રસન્ન થયો। આહા, આંખ ખોલીને જોયું તો દેવતાઓના દાનોના ટોળા જોયા। અરે આ ઓચિંતાના આવ્યા આમંત્રણ વગર, વગર આમંત્રણે આવ્યા એટલે કાંઈ ખીખામાં ઉતારવા આવ્યા લાગે છે। આ દુઃખ પડે તો જ આવે મારી પાસે, નહીતર આવે નહીં। એટલે સામેથી પૂછ્યું આવવાનું કારણ। પ્રભુ અમે સમુદ્ર મંથન કરતા હતા અને મંથન કરતાં કરતાં ઝેર પ્રગટ થયું છે, ઝેર નીકળ્યું, એટલે શું મને પાવા આવ્યા છો એમ? ઊભા રહ્યો, પાર્વતીને પૂછી લઉં। ત્યારથી પૂછવાની પ્રથા ચાલુ થઈ। પાર્વતીની સામું જોયું, પીવું તો કે હવે પીવો ને, તમને શું થવાનું હતું વળી? આપણા દીકરા આવ્યા છે ને, પી જાઓ દુઃખ। આ મારો મહાદેવ છે ને એ બીજાના દુઃખને પીએ છે। એક વાર કરીને શરણે જાઓ ને તો ભવ ભવના દુખડા કાપી નાખે, બધા ઝેર તમારા પી જાય। અને હાથમાં કટોરો લીધો, આવો આમ ગટગટાયા હું। क्या क्या नहीं दिया है हम क्या प्रमाण दे। આનું પ્રમાણપત્ર નથી કોઈ મહાદેવનું। હા, क्या क्या नहीं दिया है हम क्या प्रमाण दे, बसे गए त्रिलोक शंभु तेरे दाम से। जहर पिया 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 पिया, जहर पिया जीवन दिया, कितना उदार तू, कितना उदार तू। आयो शरण तिहारो शंभु तार तार तू, आयो शरण तिहार शंभु तार तार तू। तेरी कृपा बिना न हिले हिले हिले, एक अणु हले नहीं हो। तेरी कृपा बिना न हिले एक भी अणु, लेते हैं श्वास तेरी दया से तनु तनु। श्वास तेरी दया से तनु तनु। कहे दाद एक बार मुझको निहार तू, सबको निहार तू। आयो शरण तिहारो भोले अवतार तू। कैलाश के निवासी नमो बार बार, नमो बार बार। आयो
નિહાર ભોલે પાર પાર તું ભોલે પાર આહ મહાદેવ ઝેર કટકટાયું, ઝેર પિયા જીવન દિયા, અને ગળામાં એને રાખ્યું છે. મહાદેવે પીધું નથી, ગળામાં રાખ્યું. કારણ કે જે તપ કરે ને એ જ જીરવી શકે, બાકી તો જાય પેટમાં તો જાય. જીરવી રાખ્યું ને સમય જતાં એનું ગળું એ લીલું થઈ ગયું, એટલે એનું બીજું નામ પડ્યું. બોલો શ્રી નીલકંઠ મહાદેવ. એ નીલકંઠ મહાદેવ કહેવાના. અને મહાદેવ આશીર્વાદ આપ્યા, જાઓ હવે મંથન કરો, હવે સારી સારી વસ્તુ નીકળશે, હવે મારી પાસે આવવાની જરૂર નહીં પડે, અને આવશો એ નહીં મને ખબર છે. પણ એક કહી દઉં, હા એક 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 સિક્રેટ વસ્તુ છે, કહી દઉં, તમે મારા છો એટલે. ઝઘડો ન કરતા, સંપત્તિ બહુ થશે પણ બાજતા નહીં પાછા, ફાઇટિંગ. કારણ કે સંપત્તિ માટે તો ઝઘડા થાય જ છે જીવનમાં. આ મારું ઘર, આ તારું ઘર, આ મારું ઘર, આટલો જ ભાગ જોઈને, આ ભાગ જોઈને, એના માટે ઝઘડા થાય. સંપત્તિ વધે ને, સુખ આવે એટલે દુઃખ છે જ પાછળ. સુખ માટે જ બધા ઝઘડા કરે છે. દુઃખ હોય ને તો બધા હાનામાના ભેગા પડ્યા રહીએ. જેવું સુખ આવે એવા નોખા થાય. દુઃખ બધાને ભેગા કરે, સુખ બધાને નોખા કરે છે. માટે દુઃખ માગજો, સુખ નહીં માગતા. આ જાઓ મંથન કરો. ફરી પાછું મંથન કર્યું. ઉચ્ચેશ્રવા નામનો ઘોડો નીકળ્યો. ઘોડો દૈત્યોને આપ્યો, લ્યો આ તમે લઈ જાઓ તમારા ભાગનો. ઘોડો આપ્યો ને દોડાયો. ઘોડે ચડે એ પડે ને, એકવાર ચડ્યો હતી, પડ્યો હતી, હજી આ દુખે જ હાડકા. લગ્ન થાય ને તો ફૂલે કે ચડે ઘોડા ઉપર. એટલે ઘોડે ચડો અને પડો. દૈત્યોને ઘોડો આપ્યો. ફરી પાછો મંથન કર્યું. એમાંથી સુંદર મજાનો હાથી નીકળ્યો. હાથી ઇન્દ્રને આપી દીધો, લ્યો તારો હાથું. હા, હાથી ઇન્દ્રને આપ્યો. ફરી પાછું મંથન કર્યું. એમાંથી 14 પ્રકારના રત્નો નીકળ્યા. હા હા, હીરા, મોતી, ઝવેરાત, કનક, ગુલીસમ, નીલમ, મોતિકમ, પદ્મરાગમ, ચંદ્ર, એમાંથી બધું, એમાંથી ચીપલા, કોડી, કોડા એક નીકળ્યા. હજી ઘણા કોડા ફરે છે આમ. તો કોડા જેવો છો એમ કહે ને, એવાય નીકળ્યા એમાંથી પાછા. એમ કહે છે એમાંથી 14 રત્નો નીકળ્યા. પછી 15મી અકલ પણ નીકળી. એ અકલ લેવા કોઈ ગયા નહીં. ભગવાનને થયું હાલો ને થોડા થોડા છાંટા નાખી દો. ગરુડ ઉપર બેઠા, સોનાનો વાટકો લીધો, એમાં અકલ ભરી, અને પછી આમ દિશાટન કરો, આમ છાંટા નાખતા ગયા. કંઈકમાં પડ્યા ને કંઈકમાં નથી પડ્યા. આપણે એ તારામાં અકલનો છાંટો જ નથી પડ્યો, શું કરવું બોલો? ન પડ્યો એના. ફરી પાછું મંથન કર્યું. અને એમાંથી ધનતેરસનો દિવસ, અને મંથન થઈ રહ્યું છે. સાક્ષાત ધન્વંતરી ભગવાન એમાંથી પ્રગટ થયા. ધન્વંતરી ભગવાન પ્રગટ થઈ અને કુંભ લઈને નીકળ્યા છે. અને આ કુંભ જેવો તેવો નહોતો, એમાં અમૃત હતું. અને જે અમૃત પીએ એ અમર થઈ જાય. એટલે દેવતાઓ અને દાનવો માંડ્યા ઝઘડવા. કીધું હતું ને મહાદેવે ઝઘડો ન થાય, ધ્યાન રાખજો. હવે આ ઝઘડો નાનો નથી, બહુ મોટો ઝઘડો છે. એટલો ઝઘડો આવેલો કે દિવસ નહીં, મહિના નહીં, વર્ષ નહીં, 12 વર્ષ સુધી ઝઘડો આવેલો આ કળશ માટે. કેટલા? એમાં બાજાબાજી થઈ. એમાં ઇન્દ્રનો દીકરો જયંત, એના હાથમાં આ કુંભ આવી ગયો. એ એકલો ભાગ્યો લઈને, હું એકલો અમર થઈ જાઉં. એ ભાગ્યો, એની પાછળ બધા પકડવા માટે ગયા. દોડ્યા, એ પકડવા માટે ગયા. એને 4 જગ્યાએ પકડ્યો. કેટલી જગ્યાએ? 4 જગ્યાએ. જ્યાં જ્યાં પકડ્યો ત્યાં કળશ છલકાણો. એક ટીપું પડ્યું ખાલી અમૃતનું, એક ટીપું. તો ત્યાં મહાન તીર્થો બની ગયા. આ કુંભમાંથી એક ટીપું પડ્યું એટલે આજે પણ ત્યાં કુંભ મેળો ભરાય છે. એનું નામ છે હરિદ્વાર, ઉજ્જૈન, પ્રયાગ ઓર નાસિક.
આ 4 જગ્યાએ કુંભ મેળો ભરાય છે. કેટલા વર્ષે? 12 વર્ષે. પણ ક્યાં ક્યાં? 3 વર્ષ નાસિક, 3 વર્ષ હરિદ્વાર, 3 વર્ષ પ્રયાગ, આમ 3 વર્ષ કરીને 4 જગ્યાએ ભરાય તો કેટલા વર્ષ થયા? 12. તો 12 વર્ષે કુંભ મેળો આવે ને 12 વર્ષ સુધી રહે. તો પછી એક ટીપું પડ્યું તો બાકીનો કળશ છે ને પછી વિષ્ણુ ભગવાને મોહિનીનું રૂપ લીધું. બોલો મોહિની ભગવાન કી. સુંદર મજાની સાડી પહેરી વિષ્ણુ ભગવાને ગજરો બજરો નાખ્યો. આહા, ગુલાબના અત્તર બતર લગાવ્યા અને એકદમ રૂપનો અંબારો અને મોહિની અવતાર ધારણ કરીને અમૃતનો કુંભ હાથમાં છે અને બધા ગલગલા થઈ ગયા. આ દૈત્યો બધા એની બાજુ આટા મારવા માંડ્યા. આવી સુંદર સ્ત્રી છે, હાલો એના હાથે આપણે રસોઈ મળશે આજ તો. એટલે ભગવાન કે ઊભા રહ્યો, બધા લાઈનમાં બેસી જાઓ પંગતમાં. બધાને બેસાડી દેતા. એક બાજુ દેવતા બેઠા, એક બાજુ દાનવ બેઠા. દેવતાઓ પાસે શરૂઆત કરી ભગવાને, બધાને આપતા ગયા. તો ઓલો રાહુને બધા જોઈ દૈત્યો કે આ તો ખાલી થતો જાય, આપણા સુધી આવશે કે નહીં આવે આ ખીચડી, હાલો પાંગત બદલાવી નાખીએ. ભય આવે ને ત્યાં આપણે પાંગત બદલાવીએ કે આપણે નહીં આવે, હાલો હું આ બેસી જાય. એમાં રાહુ ઊભો થઈ અને સૂર્ય અને ચંદ્ર હતા ને એની બાજુમાં જગ્યા હતી ને અહીંયા આવીને બેસી ગયો કે આપણું કામ થઈ ગયું. એ અમૃત આપતા આપતા ભગવાન રાહુ પાસે પણ આપ્યા, એને પણ આપ્યું. રાહુએ પીધું, ચંદ્રએ પીધું, પણ ચંદ્ર અને સૂરજે ચાળી ખાધી, ચુગલી કરી કે પ્રભુ આ તમે કોને આપી દીધું, આને ન અપાય? તો કે અપાય. કેમ? તો કે આપ દેવતાઓની પાંગતમાં આવ્યો છે, હું કોઈ દી પંગત ભેદ કરતો નથી. માણસ પંગત ભેદ કરી શકે પણ ભગવાન પંગતનો ભેદ ન કરી શકે. મારે એને આપવું જોઈએ. એ દેવતાની લાઈનમાં બેઠો છે, આપ્યું. પણ જ્યારે ચાળી ખાધી ને પછી ભગવાનને ક્રોધ ચડ્યો એટલે સુદર્શન ચક્ર ફેરવ્યું. ત્યાં તો રાહુના 2 ટુકડા થઈ ગયા. પણ આ અમૃત પીધું ને એટલે મર્યો નથી, અમર છે. એમાંથી 2 ભાગ થયા, એક રાહુ અને બીજો કેતુ. આ 2 જણા શરણે આવ્યા, મારી ભૂલ થઈ ગઈ, મને ક્ષમા કરો, મને ક્ષમા કરો, અમને સ્થાન આપો. એ કે હવે તમને દૈત્યોમાંય સ્થાન ન મળે, દેવતાઓમાંય ન મળે, હવે તમે રહ્યા લટકતા. ખોટું કામ કરો ને તો આમું થાય. તો હવે કાંઈક તો અમારું કરો. તો કે ગ્રહ 7 હતા, હવે 2 તમે થઈ જાઓ, 9 ગ્રહ કરી નાખીએ આપણે. તમને ગ્રહમાં સ્થાન આપું. કેમાં સ્થાન આપું? એ ગ્રહમાં એને સ્થાન આપ્યું. એ 7 ગ્રહ હતા અને 7 વાર હતા અને એમાંથી આ 9 ગ્રહ. હવે 7 ગ્રહ કયા અને 7 વાર કયા? તો પહેલો વાર રવિવાર એટલે સૂર્ય, બીજો વાર સોમવાર એટલે ચંદ્ર, ત્રીજો વાર મંગળવાર એટલે મંગળ, ચોથો વાર બુધવાર, 5મો ગુરુ, 6ઠ્ઠો શુક્ર અને 7મો શનિ. હવે આ બેને ક્યાં વાર આપવા? રાહુને કે તારે બુધમાં રહેવાનું, બુધ સાથે. રાહુ ને બુધ 2 મિત્ર છે, એની સાથે રહેવાનું. એટલે બુધવારે રાહુનો વાર છે. પછી કેતુને કીધું કે તું મંગળ સાથે રહે, એટલે મંગળવાર કેતુનો વાર આવ્યો. એટલે આ વાર આપણે શીખાડે છે. સૂર્ય એમ કહે છે જો હું તપ કરું છું, મારી જેમ તપ કરો તો શીતળતા આવશે. તપ કરીએ તો શું આવે? શીતળતા. આવી ગયો સોમવાર. સોમવારે ચંદ્રનો વાર, શીતળતાનો વાર. અને આપણા મનમાં શીતળતા આવશે, આપણું મન શાંત થશે તો આપણે મંગલ કાર્ય કરવાની ઈચ્છા થશે. આવી ગયો મંગળવાર. અને મંગલ કાર્ય કરશું, આવી કથાઓ સાંભળશું તો આપણે બુદ્ધિ આવશે. આવી ગયો બુધવાર. અને બુદ્ધિ આવશે, બુધવાર આવશે, આપણામાં બુદ્ધિ હશે, આપણામાં જ્ઞાન હશે તો આપણે બીજાને જ્ઞાન આપી શકીશું. આવી ગયો ગુરુવાર. ગુરુ છે એ જ્ઞાનનો કારક છે, ગુરુ આપણે જ્ઞાન આપે. તો ગુરુવાર. અને 6ઠ્ઠો વાર છે એ શુક્રવાર, એ સંતાનનો કારક છે. આપણું જપ, તપ, શાંતિ, ધર્મ કાર્ય, ગુરુ આ બધું બરાબર હશે તો સંતાન સારા આવશે. શુક્ર એ સંતાનનો કારક છે. આ 6 દરવાજા છે. હવે 7મે દરવાજે શનિ મહારાજ ગદા લઈને ઊભા.
કે જે સારા કર્મ કરે એને આગળ જવા દેવાનો. જેમ 7મા દરવાજે જય વિજયને રોક્યા હતા ને ભગવાનને મેળવવા માટે, એવી રીતે. તો શનિ મહારાજ ઘણા ગભરાઈ જાય કે શનિની પનોતી નડે છે ને 7.5 આવે ને, પણ ભગવાન એમ કહે છે જેણે સારા કર્મ કર્યા હોય ને એને હું હાથ ફેરવું છું, ગદા નથી ફેરવતો. હા, જેણે ખરાબ કર્મ કર્યા હોય એને જ ગદા ફેરવું, એના ધંધાને તોડી નાખું, એની કમર ભાંગી નાખું, એના હાડકાએ ભાંગી નાખું. એટલે એક્સિડન્ટ થાય, હાડકા થાય એટલે સમજી લઉં હું શનિ મહારાજ. હા, તો આપણે એને રીઝાવવા માટે કર્મ સારું કરવું, દાન કરવા, પુણ્ય કરવા, જપ કરવા, એનાથી શનિ મહારાજ શાંત થાય. તો 7 ગ્રહ 7 વાર 9 ગ્રહ શાળી પૂરી એટલે રાહુ ને ચંદ્ર સૂર્ય બધા બાઈ જા કે હું તમને જોઈ લઈશ, વેરનો બદલો વેર. કે અમૃત કેરી જ્યારે હવે વેચણી થઈ તી ત્યારે ચાંદો ને સૂરજ એની ચાળિયું કરે છે. ચાંદો રે સૂરજ એની ચાળિયું કરે છે. અમૃત કેરી રે જ્યારે વેચણી થઈ ત્યારે ચાંદો ને સૂરજ એની ચુગલી કરે છે. ચાંદો રે સૂરજ એની ચુગલી કરે. આપના કરેલા તો હજી આડાવે ભાઈ, આપના કરેલા તો રાહુને દેખીને મોઢા કાળા રે પડે છે રે. કરેલા કર્મના બદલા દેવા રે પડે. કરેલા કર્મના બદલા દેવા રે પડે. દેવા તો પડે રે અંબે સૌને નડે છે રે. કરેલા કર્મના બદલા દેવા તો પડે. કરેલા કર્મના બદલા દેવા તો પડે. દેવા તો કરેલા કર્મના બદલા તો દેવા જ પડે. જ્યારે ગ્રહણ થાય ને ચંદ્રગ્રહણ ને સૂર્યગ્રહણ ત્યારે એના મોઢા કાળા પડી જાય છે. યા રાહુ. એટલે અહીંયા દેવતાઓને બાકીનું અમૃત પાઈ દીધું અને કળશીઓ દૈત્યો તરફ ફેંકી દીધો. અને બાકીનું અમૃત ભગવાને પોતા પાસે થોડુંક રાખ્યું હતું, એ આ ભાગવતજીમાં ઢોળી નાખ્યું. એટલે ભાગવત કથા આપણે અમૃત જેવી મીઠી લાગે. અમૃત જેવી જે કોઈ આ પીએ એ અમર થઈ જાય. એ પછી ફરી પાછું મંથન કર્યું. એમાંથી સાક્ષાત લક્ષ્મીજી નીકળ્યા. દિવાળીના દિવસે અમાસના જેવા લક્ષ્મી નીકળ્યા એવા દોટા દોટ થયા બધા. અમારી પાસે આવો, અમારી પાસે આવો. એમાં તો કોઈ ધર્મ નથી. હે, અમે તો આને માનીએ, આને ન માનીએ. આ લક્ષ્મીજીને બધાય માને. હા, ગમે એ પંથ હોય, હે, પણ લક્ષ્મી વગર ચાલે કોઈને? લક્ષ્મી બહાર નીકળ્યા. બધા કે અમારી પાસે આવો, અમારી પાસે આવો. લક્ષ્મીજી કે એમ કોઈ ના આવું. આમાં કોઈ લોભી છે,
કોઈ કામી છે, કોઈ ક્રોધી છે, કોઈ અભિમાની છે, આવા એકે મને ન હાલે. તો હું જાઉં ક્યાં? કે જ્યાં મને શાંતિ મળે, જે બીજાનું પાલન કરે, એ પોતા માટે જ ખાય એની પાસે હું ન જાઉં, બીજાને આપે એની પાસે જાઉં. તો એવા એક જ છે મારા વિષ્ણુ, શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ શ્રેષમ વિશ્વાધારમ ગગન સદસમ મેઘવર્ણમ સુભાગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગનિધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોક. લક્ષ્મીજીએ માળા વિષ્ણુના ગળામાં પહેરાવી અને દેવતાઓએ આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ કરી અને જય જયકાર બોલાયો. બોલો શ્રી લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. અહીંયા લક્ષ્મીજી વિષ્ણુને માળા પહેરાવી અને દેવતાઓએ સ્તુતિ કરી અને આ દેવતાઓની સ્તુતિથી લક્ષ્મીજી પણ પ્રસન્ન થયા. ઓમ હિરણ્યવર્ણામ હરિણીમ સુવર્ણ રજસ્રજામ ચંદ્રામ હિરણ્યમયીમ લક્ષ્મીમ જાત વેદોમ આવહ. આ 16 મંત્રનો શ્રી સૂક્ત બોલ્યા. એટલે દિવાળીના દિવસે જે કોઈ આ 16 મંત્રનો શ્રી સૂક્ત બોલીને ભગવાનની લક્ષ્મીજીની પૂજા કરે છે એને ત્યાં લક્ષ્મીજી સ્થિર રહે છે. એટલે આપણે અમાસના દિવાળી કરીએ છીએ. બીજી પૂજા એ કે અમાસના કરીએ આપણે? ના ના, અંધારિયા છે, ન થાય. પણ લક્ષ્મીની પૂજા કેમ કરીએ તો પછી? એટલે ભગવાનની પૂજા કરવામાં, કથામાં કે ક્યાંય અંધારિયા અજવાળિયા આ કાંઈ જોવાની જરૂર નથી. ભગવાન તો અજવાળામાંય આવે ને અંધારામાંય આવે. અંધારામાં ન આવે તો આપણે રહી ન શકીએ. એ તો 24 કલાક આપણું ધ્યાન રાખે છે. મંથન કર્યા પછી દૈત્યો હવે ઢીલા પડ્યા. બલિરાજા અને દૈત્યો વચ્ચે યુદ્ધ થયું અને બલિરાજા એ ઇન્દ્રના હાથે એ પરાજિત થઈ ગયા. એટલે પાછું બધું દૈત્યોનું વયું ગયું. પછી બલિરાજા શુક્રાચાર્ય પાસે ગયા, એના ગુરુ પાસે. શુક્રાચાર્ય બલિરાજાને કહ્યું કે હવે એક ઉપાય છે. શું? યજ્ઞ કરો. યજ્ઞ કરો તો તમને પાછી સંપત્તિ મળશે. એટલે કયો યજ્ઞ કરવાનો કીધું? વિશ્વજીત યજ્ઞ. આ યજ્ઞમાંથી અગ્નિદેવ પ્રગટ થયા અને બલિરાજાને વિશ્વજીત નામનો એક રથ આપ્યો. શુક્રાચાર્ય બલિને શંખ આપ્યો. બલિના દાદા પ્રહલાદે પ્રગટ થઈ અને બલિને વૈજયંતી માળા આપી. બલિરાજાએ વિશ્વ રથ ઉપર બેસી સ્વર્ગ ઉપર ચડાઈ કરી. બૃહસ્પતિએ દેવોને કહ્યું કે આ વખતે તમે બલિને નહીં જીતી શકો, કારણ કે બલિરાજા એ ધર્મની મર્યાદામાં જીવે છે. જેની પાસે ધર્મ છે એના પક્ષમાં ભગવાન ચાલ્યા જાય. એને ધર્મનું છત્ર પહેર્યું છે. સુખદેવજી કહે કે અસુરોના રાજા બલિરાજા ધર્મપરાયણ હોવા છતાં દૈત્યના રાજમાં સંપૂર્ણપણે ધર્મનું આચરણ શક્ય નથી. એટલે દૈત્યો પાસેથી સ્વર્ગનું રાજ ભગવાનની શક્તિથી નહીં પણ યુક્તિથી લેશે. એટલે ભગવાનને થયું કે હવે મારે વામન અવતાર લેવો પડે, વામન અવતાર ધારણ કરવો પડે. વામન અવતારમાં યુદ્ધ નથી થયું, યુદ્ધ વગર બધું લઈ લીધું. હા, યુદ્ધ વગર. બલિએ ઇન્દ્રને હરાવ્યો અને એને હાથમાં સ્વર્ગનું રાજ આવ્યું. પણ નિયમ એવો હતો કે 100 અશ્વમેઘ યજ્ઞ કરે ત્યારે જ ઇન્દ્રાસન ઉપર બેસી શકે, એ પહેલાં નહીં. ભલે જીતી લીધા પણ ગાદી ઉપર ન બેસી શકે. બહુમતી જોઈએ ને, તો ગાદી મળે. પણ અહીંયા યશ્વમેઘ કરવો પડે તો ગાદી મળે. એટલે શુક્રાચાર્ય બલિ પાસે યશ્વમેઘ કરવામાં આવે છે. બલિ અને આ એક યજ્ઞ 3 વર્ષ ચાલે. એક યજ્ઞ 3 વર્ષ ચાલે અને એમાં વધારે બ્રાહ્મણો ન જોઈએ, 20,000
વધારે નહીં, 20,000 બ્રાહ્મણો કહીએ. બધા બ્રાહ્મણોને જાજી દક્ષિણા નથી આપવાની, એક એક લગડી સોનાની આપવાની છે. સોનાનો મોર, સોના મોર. આવા 99 યજ્ઞ બલિરાજાએ કર્યા. જે જે સ્થળો ઉપર 10 અશ્વમેઘ યજ્ઞ પૂરા કર્યા હોય ત્યાં 10 મેઘ ઘાટ તૈયાર થયા. અને છેલ્લો 100મો યજ્ઞ ભરૂચ પાસે નર્મદા કિનારે કરતા હતા. ભરૂચની બાજુમાં નર્મદા, અહીંયા શરૂ થયો. ઇન્દ્રના માતા અદિતિ અને દૈત્યોની માતા દિતિ, આ બંને કશ્યપ ઋષિની પત્નીઓ હતી. અદિતિના પુત્ર એ આદિત્ય થયા એટલે દેવતા, અને દિતિના પુત્ર દૈત્યો થયા. એક જ પિતાના 2 સંતાન છે. કશ્યપ મુનિએ અદિતિને પૂછ્યું કે દેવી, હમણાં આપ ઉદાસ કેમ છો? અદિતિએ કહ્યું કે મારા પુત્રનું રાજ ચાલી ગયું છે, બલિરાજાએ લઈ લીધું છે, એટલે હું દુઃખી છું. હવે મને સંતાન આપો. કશ્યપ મુનિએ કહ્યું અદિતિને કે આપ પયો વ્રત કરો. પય એટલે દૂધ. જે કોઈ બહેનોને સંતાન ન પ્રાપ્ત થતું હોય તો આ પયો વ્રત કરવાથી એને ત્યાં વામન જેવા ભગવાનની પ્રાપ્તિ થાય છે, પુત્રની પ્રાપ્તિ થાય છે. તો આ પયો વ્રત કેવી રીતે કરવું? આમ તો એને ફાગણ મહિનો બતાવ્યો છે, પણ સુદ પક્ષમાં ગમે ત્યારે આ કરી શકો તમે. સુદ પક્ષથી ચાલુ કરવાનું છે. ફાગણ સુદ એકમથી કરવાનું હોય અને પૂનમ સુધી ચાલે. એમાં કઈ રીતે કરવાનું વ્રત? તો કે નિમક તો ખાવાનું જ નથી, મરી મસાલા કાંઈ નહીં, બધું બંધ, ખાલી પૈ. એટલે પહેલે દિવસે 1 ચમચી દૂધ પીવાનું, બીજા દિવસે 2, ત્રીજા દિવસે 4, ચોથા દિવસે 8, પાંચમા દિવસે 16, એમ વધારતું જવાનું. પૂનમ આવે એટલે ટોપિયું ભરીને પછી આખી. અને પૂનમના દિવસે વિષ્ણુ ભગવાનનું પૂજન કરવું, પીળું પિતાંબર પહેરાવું, 1000 તુલસી દળ અર્પણ કરવા, બ્રાહ્મણને બોલાવી પૂજા કરાવી, બ્રાહ્મણને જમાડી અને પછી પારણું કરવું. આવી રીતે જે કોઈ પૂજા કરે, વ્રત કરે, એને ત્યાં વામન ભગવાન જેવા પુત્રની પ્રાપ્તિ થાય એવું ભાગવતમાં લખ્યું છે. કશ્યપ અને અદિતિ જેવા તપસ્વી મા બાપ હોય તો ભગવાન જન્મ લેવા તૈયાર થાય છે. દિતિ એટલે ભેદબુદ્ધિ અને અદિતિ એટલે અભેદ બુદ્ધિ. બ્રહ્માકાર વૃત્તિ ભેદબુદ્ધિને ત્યાં હિરણ્યકશુપ અને હિરણાક્ષ જેવા દૈત્યો જન્મ્યા, અને અદિતિને ત્યાં વામન ભગવાન જેવા પ્રાપ્ત થયા. વામન ભગવાનનું પ્રાગટ્ય એ ભાદરવા માસમાં થયું છે. અદિતિને સારા દિવસો જઈ રહ્યા છે. ભાદરવા સુદ 12નો દિવસ પવિત્ર આવ્યો છે. બપોરના બરાબર 12 વાગે વામન ભગવાનનું પ્રાગટ્ય થાય છે. ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા, સર્વત્ર પ્રકાશ ફેલાઈ ગયો. અદિતિ ભગવાનનું સ્વરૂપ જોઈ ભાવ વિભોર બન્યા, સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા છે. અદિતિ ભગવાનની સ્તુતિ કરે છે, આપ પ્રગટ થાઓ, આપ પ્રગટ થાઓ. આપના ચરણ તીર્થની જેમ પાવનકારી છે, આપનું નામ મંગળકારી છે. હે દિનરાત મારું કલ્યાણ કરો, મારું. ભગવાને કહ્યું હું આવું જ છું માં. ભાદરવા સુદ 12ના દિવસ આજે આકાશ સ્વચ્છ થયું છે, મંદ મંદ પવન વાય છે, અને મોરલા બપૈયા પક્ષીઓ કલરવ કરે છે. માતા ભગવાનના નામમાં લીન થયા છે, પ્રભુનું ભજન કરે છે.
ભજન કરતા કરતા સમય થયો. દેવતાઓ આકાશમાં બધા પુષ્પો લઈને ઊભા છે કે વામન ભગવાન પ્રગટ થાય એટલે આપણે પુષ્પોની વરસાદ કરીએ. મંગલાષ્ટક બોલાવા લાગ્યા. ઓમ સ્વસ્તિના ઇન્દ્રો રદસ્રવા સ્વસ્તિના પૂખા વિશ્વવેદા સ્વસ્તિનસ્તારક્ષો યરિષ્ઠનેમિ સ્વસ્તિનો બૃહસ્પતિર્દધાતુ વિખદ સ્વામરુતઃ પૃષ્ટિમાતરઃ શુભં જાવાનો વિદધે ગોજગમાયાઃ અગ્નિજીવા માનવઃ સૌરચક્ષસો વિશ્વેનો વા અવસાગમન્નિહ ભદ્રં કર્ણેભિः શૃણુયામ દેવા ભદ્રં પશ્યેમાક્ષરભિર્જત્રાः સ્થિરૈરङ्गैस्तुष्टुवा ગુંસ્વસ્તનુભિર્જસીમહિ વહિतं જદાયુઃ. બોલો શ્રી વામન ભગવાન. વામન ભગવાનનું પ્રાગટ્ય થયું. વામન ભગવાનની કોઈ બાળ લીલા નથી, સીધા મોટા થયા છે. 7 વર્ષની ઉંમર છે અને જનોઈ આપવાની વિધિ ચાલુ છે. જનોઈ આપેલી છે. બૃહસ્પતિએ વામનજીને બ્રહ્મસૂત્ર આપ્યું છે. કશ્યપે મેખલા આપી. જો કોણે કોણે શું શું આપ્યું એ પણ આમાં લખેલું છે.